તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. અને આપણે આજે ક્યાં જવાનું છે ખબર છે તમને? નાનું કહીએ તમને ક્યાં જવાનું. નાનું આપણે ક્યાં જવાનું છે? આજે આપણે જવાનું છે મામાદેવે. મામાદેવે. અને આપણે પરસાદી પણ લેવાની છે, તો દુકાનેથી પરસાદી પણ લઈ આવી. હા તો ચાલો ચાલો મિત્રો. તો ફાઇનલી મિત્રો હવે આપણે મામાદેવે પહોંચી ગયા છે. તો આપણે પરસાદી લઈ લેવી અને દર્શન કરી લેવી. મુકેશભાઈ પણ છે મામાદેવ. તો ફાઇનલી મિત્રો હવે આપણે દર્શન કરી લેવી અત્યારે. તો નાનું મામાદેવને પરિષદી મેલો છે. પેલા મામાદેવને પરિષદી જમાડી દઈએ, પછી આપણે પરિષદી લઈ લેવી. તો ફાઇનલી મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે અને પરસાદી લઈ લેવી. પરસાદી ઘરે ન લઈ જવાય એટલા માટે મુકેશભાઈ પરસાદી લેશે. અને આ આપણો પક્કો ભાઈબંધ છે, બોલી નથી શકતો, સાંભળી નથી શકતો. તો મિત્રો પરસાદી લઈ લેવી અત્યારે. તો અહીંયા મિત્રો એક ખોડિયારમાંનું મંદિર છે, તો આપણે ના પણ જતા એવી. ખોડિયારમાંનું મંદિર છે આગળ, અમે આગળ છે મિત્રો. તો ખોડિયારમાંનું મંદિર છે ને બહુ ઉપર છે મિત્રો, થોડુંક ચડવાનું છે. જો તમને બતાવું. મિત્રો શેઠ આપણે ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છે. તો આ મંદિર છે. જો મોટા મોટા પથ્થર છે, બહુ મોટા પથ્થર છે. તો મિત્રો હવે દર્શન કરી લેવી. મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આપણે નીચે તો દેખાડો પણ એ મામાદેવ છે. જો આપણે પરિષદી લેતા ને ઠેઠ નીચે તો અમે ઝૂમ કરીને દેખાડું, દેખાય તો અહીંયા મામાદેવ છે. અને અહીંથી આપણે સડે આવ્યા છીએ ખોડિયાર મેં દર્શન કરવા. અને નાનું હોતા ઊભો છે અને આપણે આવ્યા મૂંગો પણ છે, બોલી શકતો નથી એ કાંઈ, અને નથી સાંભળી શકતો. પાક્કો ભાઈબંધ છે, અમારી હારે જ હોય. શું કેવું નાનું? આપણે હારે જ હોય, ગમે ત્યારે 24 કલાક હા, કાયમ હારે જ હોય. તારે કઈ કેવું છે? બધાને કહી દો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. હા, જો બોલી શકતો નથી એટલે એ ઈશારા કરશે ખાલી. મિત્રો કમેન્ટના ઢગલા કરો કે શું કેવું ભૂલી ગયો. બહુ મોટા મોટા પથ્થર છે આવી ગયા. પથ્થર ઉપર તમને બતાવી
જેવા પથ્થર. પડતો નહીં, નાનો હળવો હળવો સળીએ, પથ્થર ઉપર સળવી છીએ ને પડે એવું છે, પણ હળવા હળવા સળી દઈએ કાંઈ વાંધો નહીં. આપણે નાનું તો સળી ગયો છે, આપણે પણ હળવા હળવા સળી દઈએ. પવન પણ આ એટલો આવે છે ને, હું જોરદાર. આમ આમ ધક્કો મારી દે ને એટલો પવન આવે છે અહીંયા. હા કેમ છે મિત્રો ને અહીંનો વ્યૂ બતાવવો તો જબરદસ્ત. જોઈ લો. ગોરડિયા અહીં મોટ તો નકરા ગોરડિયા દેખાય. એ ઠેલા ઉપર સળી જવાનું છે, સળી જવા છે કેમ થાય છે? હા ઉપર ચડવું છે, હા ઉપર ચડવું છે એમ ક્યાં છે? સાઈડ નાનું ઉપર, નાનું અહીંયા ઉપર ચડ્યા છે. જો નાનું હળવું હળવું ચડજે, ખબર તો નહીં ક્યાંય નાખા ઠેઠ આમ હેઠો તો ક્યાંય સુધી ઊંડું છે. વિયો થાય તું વિયાય અત્યારે ચડી જા તું અહીંયા અહીંયા થઈને અહીંયા થઈને વિયાય. હા 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 જો આ પથ્થર એમ નામ પડ્યા પણ તો બહારે બહારે નહીં, એક કઈ પથ્થર આવી છે હાલે નહીં. નહીં. મજબૂત જ એટલા છે ને, એ કઈ પથ્થર જ ન હાલે. વિયાય વિયાય એ કઈ સાંભળી છે તો નહીં. તું નહીં કેમ તો બે પથ્થર મોટા મોટા છે એની વચ્ચે ઊભો છું મિત્રો. પાછળનો વ્યૂ તમને બતાતો હોય છે, બહુ ઉપર છે આ તો. હવે આગળ અહીંયા જાય એવું નથી, કારણ કે પથ્થર બહુ મોટા મોટા છે. તો મુકેશભાઈ જાય છે હળવે હળવે. આપણે પણ હવે હળવે હળવે આગળ આગળ એટલે જઈએ. મિત્રો શેઠ પથ્થર ઉપર ચડીને બેઠા છે અત્યારે. હા મુકેશભાઈ પવન એટલું આવે છે ને પવન પણ બહુ આવે છે, અવાજ કદાચ ઓછો આવતો હોય તો આ નીચેનો વ્યૂ છે. તો હવે આપણે નીચે ઉતરવી હળવે હળવે. તો મિત્રો આપણે નીચે ઉતરી ગયા છે અને નાનું ને અહીંયા હાલ્યા જાય છે. તો એટલે અને આ વિડીયો જેટલા જણા જોવો ને એટલા જણા લાઈક ઠોકો. લાઈક તો કરતા જ નથી, નકર વિડીયો જોવો છો 2-3 કિલો લાઈક ઠોકો મિત્રો, અને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરો વિડીયોને બને એટલો. શું કેવું નાનું? જરૂર ને જરૂર મિત્રો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરો. તો મિત્રો આ વિડીયોને અહીંયા યાદ કર્યું છે. મળવી એક નવા બ્લોગમાં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળવી હવે એક નવા બ્લોગમાં, નવા જોશ અને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ બાય.